નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી આજે પોતાનો ઉમેદવારી પત્ર ભરવા રવાના થઈ ગયા છે। સૌથી પહેલાં તેઓ મા ગંગાની પૂજા કરશે અને ત્યારબાદ કાલ ભૈરવની પણ પૂજા કરશે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 અને 19માં પણ વારાણસીથી ચૂંટાયા હતા અને ત્યાંના તેઓ સાંસદ પણ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજની જ તારીખે કેમ પોતાનું ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે તેને લઈને પણ ખૂબ ચર્ચા છે અને આ વખતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી ફોર્મ ભરશે ત્યારે તેમના જે સાક્ષીઓ છે તે કોણ રહેશે તેની પર પણ સૌ કોઈની નજર છે। આજે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજના જ દિવસે કેમ ફોર્મ ભરી રહ્યા છે તેના મહત્વ પર ચર્ચા કરીએ તો કહેવાય છે કે આજે 14મી મે છે અને આજના જ દિવસે રાશિ પ્રમાણે કે તિથિ પ્રમાણે આજના દિવસે પૃથ્વીલોક પર મા ગંગાનું અવતરણ થયું હતું। એટલે સ્વર્ગથી આ નદી આજના જ દિવસે પૃથ્વી પર અવતરિત થઈ હતી ને તેથી જ આજના દિવસે મા ગંગાની પૂજા કરવાનો એક અલગ જ મહિમા છે અને તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે પૂજા કરી રહ્યા છે અને ત્યારબાદ તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરશે ત્યારે તેમના જે 4 સાક્ષીઓ છે આ 4 સાક્ષીઓ પણ ખૂબ જ મહત્વના છે અને એવા નામ સામેલ કરવામાં આવ્યા છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસુ પણ છે અને ઉત્તર પ્રદેશમાં તેમનો ખૂબ જ પ્રભુત્વ પણ છે। ઉત્તર પ્રદેશની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠા સાઉથને પણ ટાર્ગેટ કરી રહ્યા છે। આ જે 4 નામો છે અને આ 4 નામોમાં કોણ કોણ છે તો આપણે જો નજર કરીએ તો સંજય સોનવરકર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક સાક્ષી તરીકે ત્યાં સિગ્નેચર કરશે, ટેકેદાર તરીકે સિગ્નેચર કરશે। આ ટેકેદારમાં સંજય સોનવરકર દલિત સમાજથી આવે છે અને તેમનું પ્રભુત્વ આ જે વિસ્તાર છે તેમાં ખૂબ સારું છે। સંજય સોનવરકર બાદ લાલચંદ્ર કુશવાહા સમાજમાં ખૂબ જ મોટું નામ છે, ઓબીસીથી આવે છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ વિશ્વાસુ છે તેથી તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સાક્ષી તરીકે ટેકેદાર તરીકે તેમનું નામ લેવામાં આવ્યું છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા પણ છે। લાલચંદ્ર કુશવાહા બાદ बैजनाथ પટેલની વાત કરીએ તો તે ઓબીસી સમાજથી આવે છે, સંઘના ખૂબ જ જૂના કાર્યકર્તા છે અને ઓબીસી સમાજને ટાર્ગેટ કરવા માટે આ નામ સામેલ કરવામાં આવ્યું હોય તેવું પણ લોકો ચર્ચા કરી રહ્યા છે। સૌથી મહત્વનું જે નામ છે જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરમાં બેઠા દક્ષિણમાં પ્રભાવ પાડી શકે છે તો એવા છે પંડિત ગણતેશ્વર શાસ્ત્રી। તેઓ દ્રવિડ છે અને પંડિત ગણતેશ્વર શાસ્ત્રી જે વારાણસીના જે રામઘાટ કિનારે રહે છે અને તેમની જે દક્ષિણ ભારત અને તમિલનાડુમાં તેમનો પરિવાર વસે છે એટલે વારાણસીથી સીધું તમિલનાડુ સાથે તેઓ કનેક્ટ કરી શકે છે અને રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તેમાં પણ જે શુભ મુહૂર્ત કાઢવામાં આવ્યું હતું તેમાં પણ આમનું નામ સામેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે ઘણા બધા જાતિકરણ સમીકરણ પણ જોઈ રહ્યા છે, વિસ્તાર એટલે કે ઉત્તરથી દક્ષિણ સુધીના પણ સમીકરણ જોઈ રહ્યા છે, તેમના વિશ્વાસુ પણ છે અને તેઓ અલગ અલગ સમાજને એક સંદેશ પણ આપવા માંગે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે જ વારાણસી પહોંચી ગયા હતા। ગઈકાલે તેમનો એક ભવ્ય રોડ શો પણ યોજાયો હતો અને આજે તેઓ શુભ મુહૂર્તમાં એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જે કહેવાય છે વિજય મુહૂર્ત કહેવાય છે તેમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી જ્યારે ઉમેદવારી કરે છે ત્યારે તેમની સીધી નજર ઉત્તર પ્રદેશની 80 સીટો પર રહે છે અને કહેવાય છે કે જે ઉત્તર પ્રદેશને જીતી લે છે તે દિલ્હી પર રાજ કરે છે।